તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અને આજે આપણે છે ને કબૂતર બધા કાઢી નાખ્યા. જોવો તમે, આપણે બધા કબૂતર દઈ દીધા છે. હવે કબૂતર જ નથી રાખ્યા આપણે, એટલા બધા કબૂતર કાઢી નાખ્યા એમ કે કબૂતરનો શોખ ઉડી ગયો. તમને એવું છે કે કબૂતર કાઢી નાખ્યા એવું? ના ભાઈ, કબૂતર અહીંયા આવી ગયા છે. જુઓ, અહીંયા અંદર પૂરી દીધા એ કબૂતરને બધાય. એટલે કબૂતર થોડા કાઢવાના હોય કંઈ, એટલે મસ્તી કરતો હતો તમારી યારે. થોડીક સેકન્ડમાં તમને એમ થયું હોય છે કે થોડોક આગળનો વિડીયો કે પ્રકાશભાઈ હાચે કબૂતર કાઢને કાંઈ. ના ભાઈ, કબૂતર નથી કાઢ્યા. કબૂતર આપણે અહીંયા લઈ લીધા હવે, કેમ કે અગાસી સાફ થઈ ગઈ. જો હવે કેવી અસલ મસ્ત લાગે. પહેલાં તો વ્લોગ બનાવતો ત્યારે અગાસી આખી ભરી હતી અહીંયા, અને હજી હરકો રૂમ બની જાય ને અહીંયા, એટલે પછી બહુ સારું થઈ ગયા. ભાઈ કબૂતર માથે બેઠા રહે અહીંયા આ બાજુ હરી ફરી શકે ને અહીંયા એની માથે જ હું ખાવાનું નાખી. પણ હમણાં બધા થોડાક ખર્ચો વધારે છે એટલે હમણાં રૂમ મારે બનાવવો નથી, કેન્સલ કરી નાખ્યું. કેમ કે ઘણા બધાના લગ્ન એ હમણાં લગ્નની સિઝન આવે એટલે ઘણા બધાના છે, એમ 10-15 જણા લગ્ન છે એટલે બધામાં જવું પડે. એટલે થોડોક બધી પ્રોબ્લેમ હતો એટલે હું કહું હવે થોડાક દી પછી આપણે રૂમ બનાવી. અત્યારે આવું બની ગયું છે એટલે વાંધો ના આવે, કેમ કે આમાં ઠંડી ના લાગે. કબૂતર અત્યારે આમ રાખ્યા છે આપણે. જુઓ કે આપણે બધા કબૂતર ખોલી નાખ્યા, કબૂતર ખાય છે બધા. એટલે આપણે કબૂતર આમ જ, કેમ કે અહીંયા જો જારી બાર દીધી એટલે બારે નથી નીકળતા. કેમ કે આ બારે બધા નીકળી જાય ને તો પુરાતા નથી. અને હું ઘરે હોય કે ના હોય, હું ઓછો હોય, મારો નાનો ભાઈ હોય એ વધારે આ કબૂતરને ખોલે છે. એટલે એ બહુ હેરાન થતો હતી કે હું કે આ ભાઈ આ એની જ બધું કર્યું છે, મેં તો કાંઈ કર્યું જ નથી આમાં. એટલે કબૂતર પેટીયું મેં હટાવવા લાગી હતી આ બાજુ. રૂમ બની જાય ને પછી વાંધો નહીં. ને મારે રૂમ સાદો નથી બનાવો, રૂમ સારો બનાવો. એટલે થોડો મોડો બનાવો પણ સારો બનાવવો એમ. એટલે થોડુંક કરી નાખું ને અત્યારે તોય થઈ જાય એવું હતું, પણ એવું નથી બનાવવા મારે. પછી આગળ જતા નડવું ના જોઈએ, કરવું ને તો કાંઈક સારું કરવું. જો કે બધા કબૂતર હવે આમાં સારી રીતે ઠંડી બહુ પડે છે અત્યારે, એટલે આમાં આપણે પછી ઉપર ઢાંકી કલ છે ને આને આમાં સરખું ઢાંકી દે ને એટલે ઠંડી ઓછી લાગે કબૂતરને. કેમ કે બારે હતા એટલે ઠંડી વધારે લાગતી છે. ઠંડીના કારણે બચ્ચાને મરી જાય, એટલે બધું જોવું પડે આમાં. એટલે અત્યારે આમાં પૂરી દીધા છે આપણે. તો આપણે કબૂતર જોવો તમે બધે પૂરી દીધા પાછા, અને હવે જલ્દી પૂરાઈ જાય. હવે કાંઈ ટેન્શન નહીં, કેમ કે ખુલ્લા મૂકતો ને ત્યારે પૂરાતા જ નહીં, હાંજી હેઠ પૂરાતા. અને આજે એક આપણો એક ક્યુટ સબસ્ક્રાઈબર આપણે મળવા આવે છે, અને આમ દૂર રહીએ છે. નામ તો બાકી તો બહુ યાદ નથી મને. નાનું ગામડું છે અને ત્યાંથી નહીં ભાણવાર આવ્યો છે, આખી ફેમિલી આવી છે. અને આપણે એની આગળ જવાના છે, એટલે તમે જુઓ કે છોકરાનું રિએક્શન કેવું હોય. આપણે એની પાસે જાય, આપણે રોકીને લઈને જવાના છે એની પાસે ગમે તે. તમે જોડાયા છીએ બધા. એ છોકરો આવી ગયો છે, અને કેટલા કિલોમીટર થતું હોય ને? 100 કિલોમીટર દૂર આપને ભાઈ મળવા આવ્યો ને. હેલા બાજુ વાહ આગળ હા, આપને મળવા આવ્યા છે 105 કિલોમીટર દૂરથી રોકીને જોવા. એ તો આવ્યા ભેગા એને પપ્પાને લેતા આવ્યા, આગળ ફેમિલી આવી છે. તો પહેલેથી આપણા વિડીયો જોવે છે ભાઈ. પહેલી ફેરે મળ્યા, આમ તો મળ્યા નથી એકઈ ફેરે. હા, તું જો વિડીયો.